નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તારાપુર આણંદ ખાતે રહેતા સુનિલભાઈ અંબુભાઈ પરમારે દાહોદ જિલ્લાના ચીલાકોટા ગામે રહેતી યુવતીના મોબાઈલના વોટ્સઅપ સ્ટેટસ અને ઇન્સ્ટાગ્રામમાં સેજલ ગેમર તથા કાટા ગેમર નામની આઈડી પર યુવતીના અશ્લીલ ફોટા અને વિડીયો મૂકી યુવતીની પ્રતિષ્ઠાને લાંછન લગાવી યુવતીને માનસિક રીતે હેરાન પરેશાન કરતા યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દાહોદ ખાતે આવી તારાપુર આણંદ ખાતે રહેતા સુનિલભાઈ અંબુભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ફરિયાદીની ફરિયાદ લઈ સાયબર ક્રાઇમ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ જિલ્લામાં એક ફરિયાદી બહેન દ્વારા એ પ્રકારની ફરિયાદ મળી હતી કે કોઈ વ્યક્તિ કોઈ આઈડી ઉપર તેમના અશ્લીલ ફોટા અને બીભત્સ પ્રકારના કહી શકાય તે પ્રકારના ફોટા વાયરલ કરી રહ્યા છે, જે બાબતે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી એમનું ટેકનિકલ એનાલિસિસ કરી એમને ટ્રેસ કરતા વ્યક્તિ છે એ આણંદના તારાપુર ખાતેનો હોવાનું જાણવા મળ્યું હતું અને એમનો જૂનો પરિચય હોય જે બાબતનો એણે મિસયુઝ કરીને આ પ્રકારના ફોટા મૂક્યું હતું એ જાણવા મળ્યું હતું। જે આધારે બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસના આધારે સાયબર ક્રાઇમ પીઆઈડીડી પઢિયાર અને એમની ટીમ દ્વારા આરોપીને નડિયાદ ખાતેથી ઝડપી લેવામાં સફળતા મળી છે અને હાલમાં આરોપી છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। છોકરાનો છોકરી જોડે શું સંબંધ છે તેના કારણે ફોટા મૂકતો હતો? જૂનો તો બંને સંબંધ હતો, પરંતુ એ પર્સનલ બાબત હોય એ બાબતે કોમેન્ટ નહીં કરી શકાય, પરંતુ બંને વચ્ચે જૂના સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું છે।